લક્ઝરિયસ કાર્સ જે ઉદ્યોગપતિઓનું સ્વપ્ન હોય છે તેમના બંગલાની બહાર આવી કાર પાર્ક કરવામાં આવે તેવી 4 કાર સુરતના માથાભારે સરજુ કોઠારીના ઘરની બહાર બિનવારસી હાલતમાં પાર્ક કરાયેલી પોલીસને મળી આવી હતી. મર્સિડીઝ 4 મેટિક, જેગવાર, MG હેક્ટર અને ઇનોવા ક્રિસ્ટા જેવી કાર સરજુના ઘર નજીક ધૂળ ખાતી હતી. માથાભારે સરજુના ઘરથી જ્યારે આ તમામ કાર પોલીસે જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી ત્યારે લોકોએ જણાવ્યું કે તે વ્યાજખોરી અને એસ્ટ્રોશન કરી બીજાની ગાડી લઈ આવતો. તેના ડરથી અત્યાર સુધી કોઈ પણ પોતાની આ કાર લેવા માટે પોલીસ સ્ટેશન આવ્યો નથી, જેથી પોલીસને નોટિસ આપવી પડી છે. ડિમોલેશનની કાર્યવાહી અસામાજિક તત્વો પર ચાલી રહી છે. સુરત પોલીસ દ્વારા શહેરના માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દરમિયાન તેના ઘર નજીક ઓપન પ્લોટ પર પતરાના શેડ નાખી કાર પાર્કિંગ માટે બનાવેલી જગ્યા પર પોલીસની નજર ગઈ. આમ તો તે પતરાનો શેડ ડિમોલેશન કરવામાં આવ્યો, પરંતુ ત્યાં 4 લક્ઝરી કાર મળી આવી. પોલીસે જ્યારે નજીકના તમામ મકાનોમાં તપાસ હાથ ધરી કે આ કાર કોની છે તેના કોઈ માલિક મળી આવ્યા નથી. જોકે સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું તમામ કાર સજ્જુ કોઠારી ચલાવતો. જ્યારે પોલીસે સ્થાનિકોના કહેવા મુજબ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું છે કે આ 4 કાર સજ્જુ કોઠારીના નામે નથી. 4 કારના માલિકોની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેને જાણવામાં આવ્યું છે કે તેમની કાર જપ્ત કરવામાં આવી છે, પરંતુ આટલી મોંઘી કાર હોવા છતાં કોઈ પણ કાર માલિક 6 દિવસ વીતી ગયા છતાં પોતાની કાર લેવા માટે પોલીસ મથકે પહોંચ્યો નથી. તેથી પોલીસને તમામ 4 કાર માલિકોને નોટિસ આપવી પડી. 4 કારની વાત કરવામાં આવે તો સૌથી મોંઘી કાર મર્સિડીઝ 4 મેટિક છે, જેની કિંમત હાલ બજારમાં 1.40 કરોડ રૂપિયા છે. બીજી જેગવાર કારની કિંમત 75 લાખ રૂપિયા, MG હેક્ટરની કિંમત 17 લાખ રૂપિયા અને ઇનોવા ક્રિસ્ટા જેની કિંમત 27 લાખ રૂપિયા છે. સ્થાનિકોએ પોલીસને જણાવ્યું છે તમામ લક્ઝરી કાર સજ્જુ કોઠારી ચલાવતો. એટલું જ નહીં, લોકોએ આ પણ પોલીસને જણાવ્યું છે કે આ એક્સટોર્શન અને વ્યાજખોરીના નામે કાર લઈને આવ્યો હતો. પોલીસ અત્યાર સુધી 4 કારના માલિકો સાથે સંપર્ક કર્યો છે અને જણાવ્યું છે કે જો તેમણે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનના નામે મેળવી હોય તો તેઓ ફરિયાદ દાખલ કરે. સૌથી મહત્વની વાત એ પણ છે કે આ 4 કારોમાં એક હરિયાણા પાસિંગ છે, બાકીની 3 કાર રાજકોટ, वलसाड़ और सूरत नहीं पासिंग है. टॉप पुलिस स्टेशन की हद में सज्जू कोठारी करके एक आरोपी है. इसके ऊपर 33 टोटल गुना है, 2 गुच्छी टोक के और बाकी दूसरे गुना है. अभी जब माननीय HM सर, माननीय DG सर, CP सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया. तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी. इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था. कोई क्लेम करने नहीं आया. इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड़ में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में. एक गाड़ी इनमें से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक MG हेक्टर है और एक इनोवा है. अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.